અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયંકર બસ અકસ્માતની ઘટના બની છે। અહીં બસ પલટી જવાના કારણે 21 લોકોના મોત થયા છે। મળતી માહિતી પ્રમાણે શનિવારે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા। ફ્રાન્સ વિસ્તારના આપત્તિ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે પ્રાંતની રાજધાની શિરાજના દક્ષિણમાં બનેલી આ દુર્ઘટનામાં 34 લોકો ઘાયલ થયા છે। આબિદે જણાવ્યું હતું કે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે અભિયાન અને તપાસ પૂરી થયા બાદ જ ચોક્કસ આંકડો જાહેર કરી શકાશે। અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 11:05 બની હતી। બચાવ દળ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું। તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। ફ્રાન્સ પ્રાંતના આપાતકાલી સંગઠનના પ્રમુખ મસૂદ આબિદે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે 11:05 બની હતી। જેવી માહિતી મળી કે રાહત અને બચાવ દળ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। તો બસ આજ માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।